વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનું આણ્વીય આધાર. હવે એમાં આપણે ટોપિક આવે છે HGP. તો HGP નો મતલબ શું થાય? હવે આની અંદર કેટલાય પ્રશ્નો અંદર સમાવેશ થયેલા છે, એની આપણે વાત કરીશું. તો પહેલું આવશે કે HGP નું પૂર્ણ નામ. તો પૂર્ણ નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આ એનું નામ છે, બરાબર? સારું. તો સૌથી પહેલાં તો આ શું છે? તો એવું કહે છે કે આપણે પહેલાં તો જીનોમ એટલે શું? તો જનીનોનો સમૂહ. જીનોમ કોને કહેવાય? જનીનોનો જે સમૂહ હોય એને જીનોમ કહેવાય. હ્યુમન એટલે માણસ. તો માણસમાં જે જનીનોનો સમૂહ છે, એ જનીનોના સમૂહને જાણવો પડે કે કેટલા જનીન છે, કયા જનીન શેનું નિયંત્રણ કરે છે, કઈ જે પણ આપણા શરીરમાં થતી જે પણ પ્રક્રિયાઓ છે, કઈ રીતના કયા જનીન દ્વારા નિયંત્રિત છે. તો એ જે આખી માહિતી છે એ ઉકેલવાનું કામ એ આ HGP કરે છે. તો સૌથી પહેલાં તો આ જે HGPનો જે કોન્સેપ્ટ છે એ કેવી રીતના મગજમાં આવ્યો? તો ભાઈ આવું આપણે કરીએ તો DNAમાં ભિન્નતા જોવા મળે છે. જે સજીવોમાં જુદાપણું જોવા મળે છે એ કોના કારણે જોવા મળે છે? તો કે DNAમાં ભિન્નતા હોય છે, એના કારણે સજીવોમાં આપણને શું જોવા મળે છે? જુદાપણું જોવા મળે છે. કે DNAમાં થોડા અંશે ભિન્નતા હોય, જુદાપણું હોય, તો બે વ્યક્તિમાં રહેલી ભિન્નતા એ કોના કારણે છે? તો કે DNAના અનુક્રમમાં થોડી ભિન્નતા આવે છે. DNA અનુક્રમમાં ભિન્નતા હોય છે, એના કારણે આ જોવા મળશે. તો DNA અનુક્રમમાં રહેલી ભિન્નતા એનો અભ્યાસ કરવા માટે HGP જીનેટિક એન્જિનિયરિંગ કાર્ય કરે છે. અને એ કાર્ય કોના અંતર્ગત થાય છે? તો કે HGPના અંતર્ગત એ કાર્ય કરવામાં આવે છે. તો કોઈ પણ સજીવોમાં રહેલી જે ભિન્નતા છે કોને આભારી છે? તો કે DNAના અનુક્રમમાં જે ભિન્નતા અથવા ફેરફાર જોવા મળે છે એના આભારી છે. હવે આ જે DNAનો અનુક્રમ છે કે જે આપણે કહીએ છીએ કે કોઈકનામાં AGTC આવો ક્રમ આવતો હોય, બેઝ ક્રમ, તો કોઈનામાં ACTG આવતો હોય ક્રમ, આવી રીતના ક્રમ બદલાતો રહેતો હોય. તો આ જે ક્રમ બદલાવાની, અનુક્રમ બદલાવાની જે આને ભિન્નતા કહીશું આપણે, તો એના માટે જીનેટિક એન્જિનિયરિંગ અથવા તો એને કહેવાય જનીનિક ઇજનેરી. તો એનું જે અભ્યાસ છે જીનેટિક એન્જિનિયરિંગ, એનો અભ્યાસ કરવામાં આવે અને કોના અંતર્ગત થાય છે? તો કે HGPના અંતર્ગત થાય છે. હવે આ જે છે મેગા પ્રોજેક્ટ છે. HGP શું છે? તો કે મેગા પ્રોજેક્ટ છે, જેની અંદર એવો મેગા પ્રોજેક્ટ છે કે જેમાં એ લોકો જેટલી પણ બેઝ પેર જોવા મળે છે, DNAમાં બેઝ પેર જોવા મળે છે, એ બેઝ પેરની માહિતીને એકત્રિત કરે. DNAમાં જેટલી પણ બેઝ પેર આપણે વાત કરી ગયા હતા કે કેટલી બેઝ પેર જોવા મળે છે? 3×10⁹ બેઝ પેર. તો એની જેટલી પણ માહિતી છે માહિતીને ભેગી કરે છે, જેને ડેટાબેઝ કહેવાય. માહિતી ભેગી, જેમ આપણે કોમ્પ્યુટરમાં માહિતી ભેગી કરીએ. ધારો કે તમારે અહીંથી મુંબઈ જવું છે, તો એના માટે તમે કે કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે, ક્યાંથી ઉપડશે, કેટલી ટ્રેનો છે, આટલા વાગે મારે જવું છે તો મને કઈ ટ્રેન. તો આ તમે ઇન્ફોર્મેશન જે લો છો, એવી જ રીતના અહીંયા પણ આ જીનોમ જનીનની ઇન્ફોર્મેશન લેવામાં આવે છે. અને એ જે ઇન્ફોર્મેશન લીધી એને ભેગી કરવી, એને આપણે ડેટાબેઝ તરીકે ભેગી કરવામાં આવે છે. શેના તરીકે ભેગી કરવામાં આવે છે? ડેટાબેઝ તરીકે ભેગી કરવામાં આવે છે. તો
HGP દ્વારા જીવ વિજ્ઞાનના એક નવા ક્ષેત્રનો જે વિસ્તાર થયો જેને આપણે કહીએ છીએ બાયો ઇન્ફોર્મેટિક્સ. શેના તરીકે ઓળખીશું? બાયો ઇન્ફોર્મેટિક્સ. જેના અંતર્ગત આ બાયો ઇન્ફોર્મેટિક્સમાં શેની ઇન્ફોર્મેશન છે? તો એની અંદર આપણને ઇન્ફોર્મેશન મળશે બાયોઇન્ફોર્મેટિક્સ એટલે ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશન કોની આપે છે? તો કે જે જમીનો છે એના વિશેની જે માહિતી આપે છે એવું એક ક્ષેત્ર જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે બાયોઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખવામાં આવે. એટલે એક નવું ક્ષેત્ર આપણને મળ્યું કે જેમાં જમીનો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. બરાબર? જે HGP દ્વારા મળ્યું. હવે આની અંદર આપણને પ્રશ્ન મળે છે કે HGPના લક્ષ્યાંકો શું છે? HGPનું પૂર્ણ નામ આપી તેના લક્ષ્યાંકો જણાવો. HGPના લક્ષ્યાંકો જણાવો કે શેના માટે, અથવા તો એને આપણે એનો હેતુ કહીશું કે આનો હેતુ શું? HGPનો હેતુ શું? કે શા માટે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો? પહેલું તો આ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો? તો US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ જે છે એમણે 13 વર્ષની યોજનાના અનુલક્ષિત આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો યુએસમાં. બરાબર? ત્યાં શરૂ થયો. પછી બીજી બધી કન્ટ્રી એમાં ધીરે ધીરે જોડાતી ગઈ. જાપાન જેવી કન્ટ્રી, બધા જોડાતા ગયા. ચીન, જર્મની, ફ્રાન્સ એ બધાએ એમાં ભાગીદારી કરી અને છેલ્લે એવું કહે છે કે 2003માં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો. 2003માં પ્રોજેક્ટ પૂર્ણ થયો. વ્યક્તિમાં જોવા મળતી ડીએનએની ભિન્નતા વિશેની માહિતી એની અંદર મળી રહે છે. તો હવે પહેલું તો આપણે જે વાત કરી કે આ શેના માટે આપણને, તો HGPના જે લક્ષ્યાંકોની વાત કરીએ તો પહેલું એનું હેતુ અથવા લક્ષ્યાંક શું? તો પહેલું આ પ્રોજેક્ટ, પહેલાં આપણે શું કહ્યું કે આની શરૂઆત કોણે કરી હતી? તો યુએસની અંદર શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ UK, જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ આ બધા એની અંદર જોડાયા. બરાબર? અને 2003માં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો એ લોકોએ. અને જે પણ માહિતી હતી કે ડીએનએમાં જે ભિન્નતા જોવા મળે છે એનું શું કારણ છે એ શોધી કાઢ્યું. અને એના અંતર્ગત હવે એ લોકોએ જમીનો ઉપર કાર્ય ચાલુ કરી દીધું છે. તો પહેલું લક્ષ્યાંક શું કહે છે કે માનવના ડીએનએમાં લગભગ 20,000થી 25,000 જેટલા જનીનો છે એ બધા જ જનીનોને ઓળખવા. ડીએનએમાં રહેલા માનવ ડીએનએમાં 20,000થી 25,000 જેટલા જનીનોને ઓળખવા. આ એનું પહેલું લક્ષ્યાંક છે કે ખરેખર તો ડીએનએમાં કેટલા જનીન છે? તો કે 30,000થી 40,000 જેટલા જનીન રહેલા છે માનવીના ડીએનએમાં. 30થી 40,000 ડીએનએ. તો એટલા ડીએનએને પણ શરૂઆત જ્યારે કરી હતી, આ પહેલાંનું વાત છે, ત્યારે લોકોએ તો 20થી 25,000 જેટલા જનીનોને શું કરવાના છે? ઓળખવાના છે. એ પછી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડ ક્રમને ઓળખવું. 3 બિલિયન રાસાયણિક બેઝ ક્રમ, જે ક્રમ છે એને ઓળખવાનો છે. બરાબર? હવે આ જે પણ માહિતી ભેગી કરશે, બેઝ ક્રમ એટલે આપણે જે ડીએનએમાં બેઝ ક્રમ કહીએ છીએ ને કે એની સામે ટી આવે, ટીની સામે એ આવે, જીની સામે સી આવે, તો આ ક્રમ કહેવાય. તો આવા જે રાસાયણિક બેઝ ક્રમ છે એને ઓળખવાના છે. હવે
જનીનને ઓળખ્યા, બેઝ ક્રમને ઓળખ્યા, જનીન ઓળખી કાઢ્યા, પછી પાછો ક્રમ શોધ્યો, ઓળખ્યો. તો આ જે પણ માહિતી છે, માહિતીને કયા સ્વરૂપે લોકો સંગ્રહ કરશે? ડેટાબેઝ સ્વરૂપે. કયા સ્વરૂપે સંગ્રહ કરશે? ડેટાબેઝ સ્વરૂપે. એટલે ત્રીજું થશે કે ડેટાબેઝ સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરો. ડેટાબેઝ સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરો. આનો ત્રીજો લક્ષણ થયો. જો પહેલું શું કર્યું? જનીનને ઓળખશે. બીજું શું કરશે? ડેટા જે બેઝ ક્રમ છે એને ઓળખશે. જનીન પછી બેઝ ક્રમને ઓળખશે. અને ત્રીજું કે જે પણ માહિતી લોકોએ ભેગી કરી, ઓળખી કાઢ્યા, એ બધાને કયા સ્વરૂપે એકત્રિત કરશે? તો ડેટાબેઝ સ્વરૂપે એકત્રિત કરશે. હવે આ માહિતીના વિશ્લેષણ માટેના જે ઉપકરણો હશે એમાં સુધારો કરવો. માહિતીના વિશ્લેષણ માટેના ઉપકરણોમાં સુધારો. ઉપકરણોમાં સુધારો એટલે હવે શું કહે છે કે જે પણ માહિતી છે એને વાંચન માટે કે એના માટેના જે સાધનો હશે એ સાધનોમાં જો કંઈ ખામી રહી ગઈ હોય તો એ સાધનોમાં સુધારો કરવો એ પણ એમનું એક કાર્ય છે. પછી પ્રાઇવેટ જે પણ સંબંધિત માહિતી છે એ માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવું. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા સેક્ટરમાં રૂપાંતરિત. જે પણ માહિતી એમણે મેળવી છે એ માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા સેક્ટરમાં શું કરવાની છે? રૂપાંતરિત કરવાની છે. તો હવે આનો મતલબ શું થશે કે જે પણ માહિતી લીધી એ માહિતીનું એક જુદું જુદું કે ભાઈ ચલો આ કોને લગતી માહિતી છે? તો કે આ આનુવંશિકતાને લગતી માહિતી છે તો એ જુદી મૂકી દો. પછી તમને ધારો કે કોઈ લિંગી રંગસૂત્રને લગતી માહિતી તો એના માટેનું અલગ સેક્ટર બનાવો. તો જેમ જેમ જેને લગતી માહિતી કોઈ વર્ણન અથવા રંગને લગતી માહિતી કે શરીરના રંગને લગતી જનીનોની માહિતી મળી તો એને કોઈ રોગકારક જનીનની માહિતી મળી તો એને એક અલગ સેક્ટરમાં મૂકી દો. તો એમના ઇન્ડસ્ટ્રીઝ જેવા સેક્ટર એટલે આવી રીતના વાત કરેલી છે કે આવી રીતના એના જુદા જુદા સેક્શન પાડી દેવાના અથવા એને જુદા જુદા સેક્ટરમાં ડિવાઈડ કરી દેવાની. જે પણ જે રીતના માહિતી હશે એ પ્રમાણે એને શું કરી દેવાની? સંબંધિત માહિતીને આપણે શું કરી દઈશું? જુદા જુદા સેક્ટરમાં ડિવાઈડ કરી દઈશું. અને છેલ્લે એવું કહે છે કે પ્રોજેક્ટ સંબંધિત જે પણ કાયદાકીય, નૈતિક અને સામાજિક સમસ્યાઓ છે તેને સમજવી. આ પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, સામાજિક અને કાયદાકીય સમસ્યા સમજવી. અને સમજવી જ નહીં પણ એને શું કરવાની છે? ઉકેલવાની પણ છે. હવે કયા પ્રશ્નો આવી શકે? ધારો કે આપણે એક સામાન્ય લઘુ ઉદ્યોગ પણ ચાલુ કરવો હોય તો લઘુ ઉદ્યોગ તમે એમને એમ ચાલુ કરી શકો જ ના. એના માટે તમારે પહેલાં ગવર્મેન્ટની એપ્રુવ લેવી પડે કે ભાઈ અમારે આવો એક ઉદ્યોગ ચાલુ કરવો છે. પછી એ ઉદ્યોગ માટેનું તમારે એક સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે, ગવર્મેન્ટને આખો એનો પ્લાન બતાવવું પડે. તમે જે તૈયાર કરવાના છો એનાથી કોઈને આજુબાજુમાં નુકસાન નહીં થાય, પ્રદૂષણ નહીં થાય, વાતાવરણને નુકસાન નહીં થાય. આ બધી જ માહિતી આપણે એમાં આપવી
પડે. એટલે કે નૈતિક, સામાજિક અને કાયદાકીય સમસ્યા. ધારો કે આ લોકો જ્યારે આવું જનીનોને ઓળખવા કે એવું કંઈ પણ, તો જનીન કોના ઓળખવાના છે? મનુષ્યના. તો એમને જ્યારે પણ પ્રયોગ કરવો હોય તો કોના પર પ્રયોગ કરવો પડશે? મનુષ્ય ઉપર. તો એવા મનુષ્ય તૈયાર થવા જોઈએ કે જે સામે ચાલીને એમ કહે કે ચલો ભાઈ અમે તૈયાર છે, અમારા ઉપર તમે પ્રયોગ કરો. જેમ કે અત્યારે તમે જોતા હશો કે કોરોનાની રસી, વેક્સિન બનાવવા માટે તો એ લોકોએ જે વેક્સિન બનાવી એ ખરેખર કાર્યરત છે કે નહીં એ જાણવા માટે એ લોકોએ શું કરવું પડે? તો એવા વ્યક્તિઓને સિલેક્ટ કરવા પડે કે જેમને કોરોના થયો હોય, અથવા તો પછી એવા વ્યક્તિ સામેથી આવે કે ભાઈ ચલો અમને પહેલાં કોરોનાનો વાયરસ અમારા શરીરમાં દાખલ કરો અને એના પહેલાં અમને વેક્સિન આપો અને પછી એ વાયરસ અમારા શરીરમાં દાખલ કરો. તો આવી રીતના એ પરીક્ષણ માટે પહેલાં એ લોકોએ શું કરવું પડે કે પહેલાં વેક્સિન આપવું પડે અને પછી કોરોનાનો વાયરસ એના શરીરમાં દાખલ કરે કે વેક્સિન બરાબર કામ કરે છે કે નહીં એ જોવા માટે. તો આ જે આખી પ્રોસિજર છે એના માટે માણસ પોતે તૈયાર થવું જોઈએ કે હા ભાઈ તમે અમારા ઉપર પ્રયોગ કરો. વચ્ચે એક વખત એવા પણ ન્યૂઝ હતા, બહુ વર્ષો પહેલાંની વાત છે, કે જ્યારે સુરતમાં હીરા બજાર આખું બેસી ગયું હતું, આખું નાશ પામ્યું હતું, હીરા બજારમાં બધી બહુ મંદી આવી ગઈ હતી. તો એવા સમયે જે લોકો કારીગરો હતા એ કારીગર સામે ચાલીને એમ કહેતા હતા કે એમને જોડે કમાવા માટેનો કોઈ સોર્સ નહોતો. તો એમના બાળકોને એવું ના થાય કે ભાઈ અમારા પિતા કંઈ કમાતા નથી કે અને એ લોકોના બાળકો ભૂખ્યા ના મરે. એટલે આ લોકો એમના પિતા કે શું કરતા હતા, જ્યાં આવી લેબોરેટરી કે જ્યાં આવું રિસર્ચ ચાલતું હોય ત્યાં પહોંચી જતા હતા અને એમ કહેતા હતા તમે અમારા પર રિસર્ચ કરો પણ અમને રૂપિયા આપો કે જેથી અમારા ઘરનું ગુજરાન ચાલે. તો પ્રોજેક્ટ સંબંધી જે પણ નૈતિક, સામાજિક, કાયદાકીય સમસ્યાઓ હોય એ સમસ્યાઓ પહેલાં સમજવી પડે અને એ સમસ્યાનો ઉકેલ કરવો પડે. તો આ પહેલાંના લક્ષ્યાંકો હતા એમની સામે આટલા જે કહેવાય કે એમની સામેના આટલા પ્રશ્નો હતા કે જેમનું એમને નિરાકરણ કરવાનું હતું અને એના માટે એ લોકોએ આના ઉકેલ માટે એ લોકોએ HGP પ્રોજેક્ટ શરૂ કર્યો. બરાબર? કેટલા 2003માં પ્રોજેક્ટ કેવો થયો? પૂર્ણ થયો, જેની અંદર આ HGPના જે લક્ષ્યાંકો છે એ 2 માર્ક્સમાં પૂછાયો પ્રશ્ન છે. હવે એની અંદર શેની માહિતી મળે છે આપણને? આ જે HGP છે એમાં આપણને કઈ કઈ માહિતી મળે છે? તો એની અંદર આપણને માહિતી મળે છે કે DNAમાં જે પણ ભિન્નતા છે એના વિશેની માહિતી મળે. કોઈ આનુવંશિક રોગ હોય તો એના વિશેની પણ માહિતી મળી શકે છે, અથવા તો કંઈ પણ અનિયમિતતા, સારવાર કંઈ પણ એની જો શોધવી કાઢવી હોય તો સારવાર વિશેની પણ માહિતી મળી શકે છે. તો DNAને લગતી કોઈ પણ માહિતી જે છે એ આ HGPના કારણે આપણે શોધી શકીએ છે. જે કંઈ પણ જનીનિક ખામી હોય તો એની વિશેની પણ માહિતી મળી શકે છે. બરાબર? પર્યાવરણ સુધારની દિશામાં, કૃષિ ઉર્જા ઉત્પાદનની દિશામાં, આવું બધું જ દિશામાં એ લોકો કામ કરી શકે. એનાથી આગળ એવું કહે છે કે કેટલાક અમાનવીય મોડેલ સજીવો. અમાનવીય મોડેલ એટલે કયા? તો બેક્ટેરિયાની વાત છે, અમાનવીય મોડેલ કહેવાય. બેક્ટેરિયા છે, પછી વાયરસ છે, ફૂગ છે, ઈસ્ટ છે, તો આને અમાનવીય મોડેલ કહેવાય. તો એના ઉપર પણ એ લોકો વનસ્પતિ છે, ડ્રોસોફિલા છે, એના ઉપર પણ પ્રયોગો કરી માહિતી મેળવી શકે. તો હવે આની HGPની કાર્યપ્રણાલીની આપણે વાત કરીએ કે કઈ રીતના એ કાર્ય કરશે. તો HGPની કાર્યપ્રણાલી. હવે આ પાછો બીજો પ્રશ્ન આવ્યો. પહેલો પ્રશ્ન હતો લક્ષ્યાંકો, બીજો પ્રશ્ન આવ્યો એની કાર્યપ્રણાલી. તો કાર્યપ્રણાલીમાં એવું કહે છે કે 2 રીતે કાર્ય કરે છે. કઈ રીતના? 2 રીતે. પહેલી રીત છે એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ. એક્સપ્રેસ સિક્વન્સ
EST એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ અને બીજી છે સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એનોટેશન એસે. આવી બે રીતે એચજીપી કાર્ય કરશે. હવે ઈએસટીનો મતલબ શું છે કે પહેલું જે જનીનો આરએનએના સ્વરૂપમાં છે, આ જે છે એમાં કઈ રીતના કાર્ય કરશે તો જે જનીનો આરએનએના સ્વરૂપમાં છે પહેલા તેવા જનીનોને શું કરવાનું છે, સ્વરૂપમાં વ્યક્ત થતા હોય તેના વિશે ધ્યાન આપવું. વ્યક્ત થતા હોય તેના પર ધ્યાન આપવું. બરાબર, એટલે ટેગ આપવાની, ટેગ મારી દેવાની. ટેગ એટલે આપણે ધારો કે આપણે દુકાનમાં નવો માલ આવે છે તો આપણે એના ઉપર ટેગ કરીએ છીએ કે આનો ભાવ આટલો, આનો ભાવ આટલો. તો અહીંયા જે પણ જનીનો, કોઈ પણ જનીન હોય ને એમાં જનીન દ્રવ્ય તરીકે જે પણ ડીએનએ કે આરએનએ, તો જ્યારે આરએનએના સ્વરૂપમાં એ વ્યક્ત થતા હોય તો એવા જનીનો પર પહેલું ધ્યાન આપવાનું, વિશેષ ધ્યાન આપવાનું. એટલે એના ઉપર ટેગ કરી દેવાનું કે ભાઈ આ આરએનએ વાળા જનીન છે તો એના ઉપર વિશેષ ધ્યાન આપવું પડે. તો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા હોય તેના વિશે ધ્યાન આપવું. એ પહેલું એક એની કાર્યપ્રણાલી થઈ. અને બાકીના જે બધા જનીનો બાકી રહ્યા એ બધાનું જે કોડિંગ છે એ કોડિંગ, પછી તેનું નોન કોડિંગ ક્રમ, એ બધી જ જાણકારી એ આવશે સિક્વન્સ એનોટેશન. એટલે બાકીના બધા જનીન અથવા તો એને શું કહીશું જીનો ના કોડિંગ અને નોન કોડિંગ ક્રમની માહિતી અથવા તો ક્રમની જાણકારી, તો એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ એટલે જે જનીનોમાં જે જનીનો કયા સ્વરૂપમાં વ્યક્ત થતા હોય, આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા હોય તેના ઉપર વિશેષ ધ્યાન આપવાનું અથવા તેના વિશે ધ્યાન આપવું. તો એને એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ કહેવાય કે કેવી સિક્વન્સને ટેગ મારી દેવાનું છે કે જે આરએનએના સ્વરૂપમાં. અને સિક્વન્સ એનોટેશન એટલે બાકીના જે બાકી રહેલા, આના સિવાયના જે બાકી રહ્યા એ બધા જ જે જીનોમ છે એના કોડિંગ એટલે કે જે બધી ક્રમ છે અને નોન કોડિંગ ક્રમની જાણકારી વિશેની માહિતી, એને આપણે એની કાર્યપ્રણાલી કહીશું. હવે જે પણ ડીએનએ છે આપણે આના માટે ડીએનએમાં આવી જે આવું બધું કામ કરવું હોય તો એના માટે ડીએનએનું અલગીકરણ કરવું પડે અને એનું ક્લોનિંગ કરવું પડે. શું કરવું પડે, આજે આવું પ્રોજેક્ટમાં આપણે કામ કરવું હોય, જનીનોની માહિતી લેવી હોય તો પહેલાં ડીએનએને શું કરવું પડે, અલગ કરવું પડે. એની જે પેલી ડબલ શૃંખલા છે એને શું કરવું પડે, એકબીજાથી છૂટી પાડવી પડે. એટલે ડીએનએનું અલગીકરણ અને ત્યાર પછી એનું કોડિંગ કરવું, ક્લોનિંગ કરવું પડે. શું કરવું પડે, ક્લોનિંગ કરવું પડે. તો ડીએનએનું અલગીકરણ અને ક્લોનિંગ કરવું પડે. અને આના માટે ડીએનએના અલગીકરણ અને ક્લોનિંગ માટે આપણને શેની જરૂર પડે છે તો કે વિશિષ્ટ વાહકની જરૂર પડે છે. તો આખી પ્રણાલી માટે અથવા આખા કાર્ય માટે ડીએનએનું શું કરવું પડે છે, અલગીકરણ અને પહેલાં અલગીકરણ કરવાનું અને પછી ક્લોનિંગ કરવામાં આવે છે, જે આપણે ચેપ્ટર નંબર 11 અને 12 જે આવે છે બાયોટેકનોલોજી એની અંદર આના વિશે આપણે વિસ્તૃત ભણીશું. તો ડીએનએનું અલગીકરણ અને ક્લોનિંગ
કરવામાં આવે છે. હવે આ માટે શેની જરૂર પડે? તો વિશિષ્ટ વાહકની જરૂર પડે છે. વિશિષ્ટ વાહકની જરૂર પડે. જ્યારે ક્લોનિંગ કરવું હોય ને તો એના માટે કોની જરૂર પડે? વિશિષ્ટ વાહકની જરૂર પડે. વાહક શું કરશે? તો વાહક એ ડીએનએને ટુકડાને યજમાનમાં દાખલ કરશે. વાહક શું કરશે? ડીએનએના ટુકડાને યજમાનમાં દાખલ કરશે અને યજમાનના ડીએનએ સાથે એને ભેળવી દેશે અથવા ભેગો કરી દેશે. તો અહીંયા યજમાન તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો યજમાન તરીકે બેક્ટેરિયા અને યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાહક ની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાય છે. યજમાન તરીકે કોને પસંદ કરાય? જો આખી વાતને કહું ને, આખી વાત 11 અને 12 ચેપ્ટરમાં ડિટેલમાં આવે છે કે કઈ રીતના ક્લોનિંગ થશે. તો યજમાન તરીકે કોનો ઉપયોગ કરાય છે? બેક્ટેરિયા અને યીસ્ટનો ઉપયોગ કરે. એટલે આમાં શું કરાય? જો હું શોર્ટ તમને સમજાવી દઉં કે બેક્ટેરિયાના શરીરમાં અથવા બેક્ટેરિયામાં ડીએનએનો એક ટુકડો દાખલ કરવામાં આવે. હવે જ્યારે બેક્ટેરિયામાં ડીએનએનો ટુકડો દાખલ કર્યો તો શું થશે? તો કે બેક્ટેરિયાનું ડીએનએ અને પેલો ડીએનએનો ટુકડો બે એકબીજા સાથે જોડાઈ જશે અને એની કોપી બનશે. એ જે કોપી બની એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના ક્લોનિંગ દ્વારા આપણને મળશે. તો આ જે યજમાન છે એને શું નામ આપેલું છે? બીએસી અને વાયએસી, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. વાહકો જેને બીએસી બેક્ટેરિયલ આર્ટિફિશિયલ એટલે એવા કૃત્રિમ ક્રોમોઝોમ અને વાયએસી એટલે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહે છે. યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહે છે. આ જે વાહક છે એને આપણે આના તરીકે ઓળખીશું, બરાબર? બીએસી અને વાયએસી. તો આ જે એચજીવીની કાર્યપ્રણાલી તેમાં આપણે આટલી વાત કરીશું કે બે રીતના કાર્ય કરશે: એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ અને સિક્વન્સ એનોટેશન તરીકે કાર્ય કરશે. હવે ડીએનએનું અલગીકરણ કરવું પડે. આના માટે જે પણ જનીનો છે એના કોડને જાણવા માટે અલગીકરણ કરવું પડે અને ક્લોનિંગ કરવું પડે. તો આ માટે વિશિષ્ટ વાહકની જરૂર પડે. વાહકની મદદથી યજમાનના ક્લોનિંગ કરવામાં આવે છે. યજમાન તરીકે કોને પસંદ કરવાના છે? બેક્ટેરિયા અને યીસ્ટ. તો વાહકોને શેના તરીકે ઓળખીશું? જો બેક્ટેરિયામાં દાખલ કરીએ તો બીએસી અને યીસ્ટમાં દાખલ કરીએ તો વાયએસી તરીકે ઓળખવામાં આવે છે. તો આ શું થયું? કાર્યપ્રણાલી થઈ, બરાબર? તો એચજીવીની વાત હજી અહીંયા પૂરી નથી થઈ. આ એનો બીજો પ્રશ્ન થયો. પહેલો પ્રશ્ન આપણે શું હતો કે એચજીવી એટલે શું અને તેના લક્ષ્યાંકો. બીજો પ્રશ્ન છે એચજીવીની કાર્યપ્રણાલી જણાવો.